નમસ્કાર, બોલાયમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. બોડેલી તાલુકાની માકણી વસાહતની પાછળ આવેલો આ વિસ્તાર છે. કોબા માઇનોર આ કહેવાય છે અને સંખેડા એટલે કે લડોદ ડિસ્ટ્રીબ્યુટરી નર્મદા મુખ્ય નહેરથી અમે લડોદ ડિસ્ટ્રીબ્યુટરી નીકળે છે. તેમાંથી આ માઇનોર કેનાલ નીકળે છે અને આ માઇનોરની સફાઈ કામ અહીંના સ્થાનિક આદિવાસીઓ કરી રહ્યા છે. તમે જુઓ કે એ લોકોને કોઈ કામ સોંપવું જ નથી. એમના પોતાના ખેતરોમાં પાણી સારી રીતે જાય અને કોઈ પણ હેડ વગર પાણી જાય એના માટેના પ્રયાસ રૂપે આ આદિવાસીઓનો સંઘર્ષ તમે જુઓ. એમનું પોતાનું અંગત કામ પણ હોય છે, તે પણ બાજુ પર મૂકીને એમને કામ માટે લાગવું પડે છે. આપણે આગળ જઈશું ને વાત પણ કરતા જઈશું. તમે જુઓ, લગભગ 100થી વધુ વ્યક્તિઓ અહીં કામે લાગેલા છે અને મહિલાઓ, યુવાનો સૌ કોઈ પોતાનું જે ખેતીનું કામ છે અને અન્ય કામ છે, ઘરકામ છે, બાળકોને તૈયાર કરીને સ્કૂલે મોકલવાના, ઘરનું વાસીદું કરવાનું, બધી જ વસ્તુઓને બાજુ પર મૂકી તમે જોઈ શકો છો કે આ કેનાલનું સફાઈનું કામ આ કોઈ સરકાર તરફથી આપવામાં આવેલું કામ છે એમ પણ નથી. એમની મજબૂરી છે અને આ મજબૂરીને લીધે તેઓ અત્યારે આ કામ કર્યા છે કે સારું પાણી મળે અને જ્યારે પણ પાણી છોડવામાં આવે તો આ પાણીથી એઓને જે સિંચાઈના પાણી જ્યારે વાળવાના આવે ત્યારે પૂરતા પાણી પૂરતા હેડથી એટલે પૂરતા ડિસ્ચાર્જથી અહીં પહોંચે. અને જે તંત્ર છે નર્મદા ખાતું એની જવાબદારી છે, પરંતુ એઓ આ કામગીરી કરવામાં ઊણા ઉતરે છે. જ્યારે પણ આ અવસર આવે છે ત્યારે એઓ કરતા નથી, જેને લીધે કરી આદિવાસીઓ અને અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે, ખેડૂતો છે, તે સારા પાણી મેળવવા માટે અને જ્યારે તંત્ર આવી બધી બાબતોમાં નિષ્ફળ જઈ રહ્યું છે તો અપના હાથ જગન્નાથ એ ન્યાય પોતે જ સાથી હાથ બળાના આપણે જે પ્રખ્યાત સોંગ છે એ તમે જુઓ કતારબદ્ધ રીતે બધા એક સાથે શિસ્તબદ્ધ રીતે કામ પણ કર્યા છે. કેનાલની અંદર કતારમાં જ ઊભા રહેવું પડે એવી પરિસ્થિતિ છે. અહીંયા ઊભા છે અને તમે જુઓ મોટા મોટા પથ્થર છે તે પણ મહેનત કરીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અહીં માટી છે જે એના જે કેનાલ બેડ પર તે પણ તગારા વડે પાવડા વડે ખેંચીને બહાર કાઢવાનો પ્રયાસ કરતા આદિવાસીઓ અને આજે સ્થાનિક રહેવાસીઓ છે. માકણી નર્મદા વસાહત છે, માકણી વસાહત. ત્યાં આ રહેવાસીઓ છે એ વિસ્તારના ત્યાંના રહેવાસીઓ છે. લગભગ 100 જેટલા વ્યક્તિઓ અત્યારે આ કામ માટે લાગેલા છે. આપણે જોઈ શકીએ છીએ પાવડા, તગારા અને હાથ વગું જે કંઈ પણ હથિયાર આવ્યું તેના વડે આ સફાઈ કામ. કેનાલ તૂટેલી છે, એની લાઇનિંગ તૂટેલી છે, આપણે જોઈ શકીએ છીએ. તમે જુઓ, જરા બતાવો કેનાલ તૂટી છે તે બતાવો. કેનાલની લાઇનિંગ સાવ તૂટેલી છે, ખંડેર જેવી છે, પરંતુ એઓને એની ફિકર નથી. આ કામ જે સિમેન્ટનું છે એ ખૂબ મોંઘું હોવાને કારણે તંત્ર કરશે એ પ્રકારની પણ એમની વાત છે. પરંતુ અત્યારે એવો ખૂબ પરિશ્રમી આ વર્ગ પોતાને સારી રીતે પાણી મળે તો સારો પાક લઈ શકે. સિંચાઈના પાણી જ્યારે પણ છોડવામાં આવશે તેની તૈયારી નર્મદા તંત્ર કરવા કોઈ પણ રીતે તૈયાર નથી તેવું પણ એમની વાતચીતમાંથી જણાઈ રહ્યું છે. તમે જુઓ કે અહીં ફરી એક વાત તમે દ્રશ્ય જો અહીં સાયફન છે, રસ્તો ક્રોસ કરે છે ત્યાં આ કેનાલને ક્રોસ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે, સાયફન સ્ટ્રક્ચર. એ સાયફન સ્ટ્રક્ચરની લગોલગ અહીં સાયફનને પણ સાફ કરવામાં આવ્યું. મોટા મોટા પથ્થર અને જે પણ અવરોધરૂપ જે ડેબ્રિસ હતા તે પણ કાઢવામાં આવ્યા. એની અંદર ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક મેટર્સ જે અંતરાયરૂપ હતી તે પણ કાઢવામાં આવીને લગભગ તમે જુઓ પેલી બાજુનો વિસ્તાર છે, આ સાયફનની પેલી બાજુ રસ્તાનું તે પણ સાફ કર્યું. અને આખો દિવસ આ રીતે છેલ્લા 2-3 દિવસથી આ લોકો કામ કરી રહ્યા છે. નર્મદા તંત્રની લાચારી કહો કે નર્મદા તંત્ર કામ કરવાની એમની અણાવડત કહો કે અણઘડ અધિકારીઓના પાપે આદિવાસીઓને જાતે જ આ કેનાલની સફાઈની કામગીરી કરવી પડે છે. ખૂબ દુઃખદાયક છે. આપણે એ આદિવાસી ભાઈઓ સાથે પણ વાત કરી. નમસ્કાર, બોડેલીમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. બોડેલી તાલુકાની માકણી વસાહત જે વિસ્તાર છે તેની પાછળ કોબા માઇનોર નર્મદાની પસાર થાય છે. આપણે અગાઉ વાત કરી તે રીતે અહીં જે માઇનોર કેનાલ છે ત્યાં સાફ સફાઈનું કામ સ્થાનિક લોકો કરી રહ્યા છે. તંત્ર દ્વારા આ અંગે યેન કેન પ્રકારણ અવગણના કરવામાં આવે છે. કેમ કરવામાં આવે છે એ અંગેની વાત કરવા માટે લોકો જ્યારે મહેનત કર્યા છે, અમને જાણકારી મળી બોડેલી લાઈવની, તો અમે ત્યાં રૂબરૂ આવ્યા અને જોયું તો ખરેખર અહીં જે મહેનત કશ જે આદિવાસીઓ છે એમનું પોતાનું કામ, ખેતીવાડીનું કામ ને ઘરનું કામ પડતું મૂકી અને અહીંયા સાફ સફાઈની કામગીરીમાં લાગેલા છે. તમે જુઓ
કે એક વ્યક્તિના હાથમાં પાવડા, તગારા અને સાધનો છે કે જેને વડે એ લોકો સાફ સફાઈ કરી રહ્યા છે. આપણે અહીં જે આ ઉપસ્થિત છે એ સમુદાય પૈકીના જે લોકો વાત કરીશું કે આ તમારે જાતે કેમ કરવું પડે સાફ સફાઈ. કેનાલ નર્મદા વિભાગના અધિકારીઓ, એન્જિનિયરો સાફ સફાઈ માટે સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવતા હોય છે, તેમ છતાં તમારે કેમ કરવું પડે છે? આ માઇક છોડજો. હા, બોલો. આપણે સંખેડા બ્રાન્ચમાંથી કોબા લડોદ ડિસ્ટ્રિક્ટથી કોબા માઇનર નીકળે છે. ગણેશવડ, લડોદ ને વણિયાદરી અને માખણી વસાહત અને બાંગાપુરા આ કોબા માઇનરનું જે હજુ સુધી ખેડૂતોને પાણી લેવાનું થઈ ગયું છે તૈયાર, તોય છતાં હજુ સરકારે સાફ સફાઈનું કંઈ કર્યું નથી. તે માટે બધા ખેડૂતો અને વસાહતના ખેડૂતો અને બાંગાપુરાના ખેડૂતો એ બધા જાતે પોતાની કેનલ સાફ સફાઈ કરી અને પાણી લેવા તૈયાર થયા છે અને પછી પાણી મળે તો સારું વહેલી તકે એ રીતે સાફ કરી રહ્યા છે. શું નામ તમારું? પરસોત્તમભાઈ વજયસિંહભાઈ બારિયા. પરસોત્તમભાઈ કયું ગામ? વાંગાપુરા. બાંગાપુરાના પરસોત્તમભાઈ આ વિસ્તારની અંદર આ બેડ છે, ત્યાં બાંગાપુરામાં પણ પાણી આપવામાં આવે છે ને એમને પાણીની સમસ્યાને સર્જાય તે માટે સફાઈ કરી રહ્યા છે. સાહેબ, શું કહેશો તમે? બોલ ના. શું કે કેમ આ પાણી જાતે કેમ સફાઈ કરવી પડે તમારે? અમારે પાણીની જરૂર પડે છે એટલે સફાઈ કરી. પાણીની તો બધાને જ જરૂર પડે, તમારે એકલાને થોડી જરૂર પડે. સફાઈ જાતે કેમ કરવી પડે? કઈ વાંધો નહીં, તમે બોલતો નહીં ફાવે તો વાંધો નહીં, બોલો. શું કહેશો? અમારું માલ બગડે છે એટલે પોતે જાતે જ બધા ભેગા થઈને પછી કેનલ સફાઈ કરીએ છે. માલ બગડે છે એટલે વહેલી તકે પાણી મળે એમ કરીને. અચ્છા, પાણી તો સાહેબ જ્યારે છોડશે ત્યારે છોડશે, પણ સાફ સફાઈ કરવાનું કેમ કારણ કે આગળનું ઠેઠ વન્યાદ્રીથી પાણી વાળવા બરાબર, એક તો નાની માઇનર એટલે ત્યાંથી આગળથી ખેડૂત વાર્તા આવે એટલે અમારે સહેલા એટલે મોડું હાથ લાગે એટલે થોડુંક વહેલું તકે સાફ કરીએ તો વહેલું તકે પાછળ બી પાણી પહોંચી જાય એમ કરીને. પણ નર્મદા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાફ સફાઈ કરવા નથી આવતા? વરેસાલ સાહેબ કે અમે પોતે મહેનત કરીએ છીએ દરેક વખતે દર સાલ કરો? હા કરીએ. ગઈ સાલ હવે જમરો ત્યાં કાંકરેટમાં આવ્યો, આ બધા ગામના ભેગા થઈને પછી કેનાલની અંદર કાંકરેટનું કામ પણ તમે જાતે કર્યું? થોડુંક ગાબડા રિપેરિંગનું? ગાબડા પડેલા હતા તે અમે પોતે કરીશ. એ પોતે કરી ગાબડા જાતે પૂર્યા? હા, અમે બધા ભેગા થઈને જેલા ખેડૂતો. કેટલા ગાબડા પૂર્યા? એ લગભગ 7 થેલી સિમેન્ટ. 7 થેલી સિમેન્ટના ગાબડા જાતે પૂર્યા? હા, જાતે પૂર્યા. તો આ નર્મદા વિભાગના એન્જિનિયર અધિકારીઓ નહીં આવતા અહીંયા? અહીંયા હાવ કેવું કરતા હશે સાહેબ, એટલી બધી આપણને ખેલ નથી, પણ પોતે મહેનત કરી તેને તો તમને કહીએ છે. જાત મહેનત જિંદાબાદ. જાત મહેનત જિંદાબાદ. કોઈ અધિકારીઓ અહીંયા આવતા નથી કેનાલે જોવા? અહીંયા ક્યારે આવશે આપણે એમ ખબર પડે સાહેબ. હજુ સુધી નહીં જોયા તમે? હા, હજુ નહીં જોયા. આની ઓફિસ કઈ આવી ખબર તમારે? એટલું બધું ખેલ નથી, એ નહીં ખબર. તમને કોઈને ખબર છે કઈ ઓફિસ આવી નર્મદા વિભાગની? હે બાંગાપુરા વાળા બાદરપુર થી હેડ ઓફિસ ડભોઈ. અચ્છા, તે તમે ત્યાં ગયા જ ખરા કોઈ રજૂઆત કરવા? ના જ્યાં નહીં ને. કમ નહીં ગયા? એ હવે લોકોને આવવું પડે ને સાહેબોને હું કે પાણી અમારા ખેડૂતોને સમયસર મળતું નહીં, તો ચાલો કેનાલે જઈએ કે પછી ગામમાં જઈને હું છે કેનાલની પોઝિશને વાત કરીએ એમને જાણવું જોઈએ ને. અચ્છા, આ તમે હવે આ તમને અમે વિનંતી કરીએ છીએ કે તમે જાતે પોતે આ સંદર્ભે તપાસ કરો અને તે જાતે અહીંથી ગ્રામજનોની સહીઓ સાથે એક રજૂઆત પત્ર આપો. કારણ કે તમે આજે જાતે પોતાનો ખર્ચ કરશો, જાતે તમે સફાઈ કરશો તો આ તંત્રના અધિકારીઓ એવું કહેશે કે અમને કોઈ કહેતું નથી અને અમને ખબર નથી કે સફાઈ કરવાની છે. કારણ કે એમ તો કેનાલની દર વર્ષે સફાઈ કરવી પડે અને સફાઈનો ખર્ચ પણ પાડતા હશે. તમે તપાસ કરજો તો એ સફાઈનો ખર્ચ તમે માગી લો કે ભાઈ અમે સફાઈ કરીએ, અમને આપી દો. સમજો વાત ને, કશો વાંધો નહીં. આપણે બહેનોને પણ વાત કરીએ અને એમને પણ પૂછીએ. બહેનો નીચે ઉતરી જાઓ બેટા. તારું નામ બેટા? ખાલી નામ બોલ. નામ? જયશ્રી. કયું ગામ? માખણી વસાહત. માખણી વસાહત. તમારે જાતે કેમ સફાઈ કરવી પડે છે? એટલે પાક છે એટલે કરવું પડે ને મહેનત. એવું છે. હું તું તમે ઘરમાં હું તમારી કામગીરી છે? કામગીરી એ તમે ઘરમાં છોકરી છો, વહુ છો? છોકરી. છોકરી છે. ભણે છે કે શું કરે છે? નહીં ભણતી. કેટલું ભણી? 10. 10મું ધોરણ ભણી. પછી આવું બધું ઘરનું બધું વાસીદું કરવાનું ને મહેનત કરવાની એમ ને? સારું કઈ વાંધો નહીં. આ બધી બહેનો પણ તમે જો ઊભી છે, આ દૂર પેલી બેન ઉપર સાયફન પર ચડી ગઈ. સ્થાનિક આગેવાનો જે યુવાનો છે અહીંયા આવતા રહો વચ્ચે. તમે સાહેબ આ જે મહેનત કરવામાં આવે છે, સફાઈ કરવામાં આવે છે,
તો તમે જાતે સફાઈ કેમ કરો છો? નર્મદા વિભાગની કેનાલ છે તો જે તે વિભાગ સફાઈ કરશે ને. હાલમાં સાહેબ એવું છે કે આજે 2005ની અંદર કેનાલ જે દી આ કોબા માઇનર જાની બનાવી છે તે દેશની કોઈ આ કેનાલને કોઈ સારી કરવા માગતા નથી. અને આમાં એટલી વિનંતી સરકારને છે કે આ જે કોબા માઇનર છે એને એટલી રિપેરિંગ કરે આપે તો સારું. જો અમારે આગળ 25 થેલીનું કોન્ક્રીટ મારવાનું જ છે કાલે. 25 થેલીનું? હા, 25 થેલી જેવું કોન્ક્રીટ મારવાનું જ છે અમારે. તો કેનાલ ચાલશે ને કે કેનાલ ચાલે નહીં. તો તમે દર વર્ષે આ રીતે કોન્ક્રીટ કરો છો? દર વર્ષે પોરે બી એવું કરેલું, આવતી સાલે અમને બી એવું કરવું પડશે. સરપંચ અમારા ગામનો સરપંચ છે એ સરપંચ આપણે 10 થેલી સિમેન્ટ આલશે. ગઈ સાલ બી આપેલો. ટ્રેક્ટર બેક્ટર રેતી બેતી બધું થઈ ગયું, નાસ્તો બી કરાવે છે. મેં આજે જોયું લગભગ 100 જેટલા માણસો કેનાલમાં સફાઈનું કામ કરે છે. તો એટલા જ એ બધા માણસો છે તે રિપેરિંગનું કામ કરે છે. તો આ નર્મદા જે કેનાલ છે તમારી આ કોબા માઇનર, એનું કામ અને એનું મેન્ટેનન્સ એ કેનાલ વિભાગ નથી કરતી, તમે કરો તો કેનાલ વિભાગની જવાબદારી નથી બનતી. તમે નહીં માનતા એવું? પણ હવે એમને પગલાં લેવું જોઈએ ને. પણ તમે રજૂઆત તો કરો. રજૂઆત તો બહુ કરી. આવતી સાલ અમે એક અંડરગ્રાઉન્ડ લાઈન છે એ લાઈન બી અમે જાતે 10,000 રૂપિયા ખર્ચો કરીને લાઈન ચાલુ કરી. એ ના ચાલુ કરે અમારો માલ બગડી જાય. હા, સરકારની રાહ જોઈને બે રહે અમારો મેળ ના પડે. બરાબર છે. તો હવે હવે આ જે કાલે કોન્ક્રીટ કરશું, હજુ 20 કલાક અમારે જેસીબી ચલાવવાનું છે. હવે એના પૈસા કોઈ કાઢશે? 20 કલાક જેસીબી? હા, જેસીબી શું કરશો? એ ગણેશ્વરના જે સરપંચ છે એના ખેતરની અંદર પાણી જાય છે. હવે એ સરપંચ કહે છે કે તમે પાણી ના જવા દેશો. એ તો ભાઈ રિપેરિંગ કરવાનું. એ સરપંચ સાહેબ એ જે ગણેશ્વરના માણસ છે સરપંચ એ હારા છે અમને કે પાછળના ખેડૂતોને પોણી જાય એમ કરીને આપણે થોડુંક આવવા દીધું, પછી પાછો બંધ કરી દીધું. હવે ભાઈનો માલ બગડે એટલે ના આવે ને પાછળ પોણી. હા, એ તો ખેતી એટલે એ લોકો કેનાલ તૂટી છે ત્યાં. હા, તૂટલી છે ત્યાં. રિપેરિંગ નહીં કરવા આવતા સાહેબ? કોઈ પગલાં નહીં ભરતા, જોવાય નહીં આવતા. એટલે તમને બધાને ઉપર વાળાના ભરોસે છોડી દીધા છે. સરકારી તંત્ર કશું તમારું દિવાળું દેખવા તૈયાર નથી ને? હા, એવું જ છે. એવું જ કહેવાય ને? એવું જ કહેવાય. શું નામ તમારું? સુરેશભાઈ નટુભાઈ તળવી, બાંગાપુરા. બાંગાપુરા. સુરેશભાઈ નટુભાઈ તળવી. તળવી. સુરેશભાઈ વાત કીધી, અહીંયા નર્મદા તંત્રના અધિકારીઓ આવતા નથી. અને જે એમની રજૂઆત છે કે અમે 10 થેલી સિમેન્ટ લઈને આવતીકાલે પાછા રિપેરિંગ કરીશું, કોન્ક્રીટ બનાવીશું, માલ બનાવીશું. અને ગણેશ્વર પાસે કેનાલ તૂટલી છે તો જાતે માટી કામ કરીને રિપેર પણ કરીશું. અને નર્મદા કોઈ પણ જે સરકારી સ્ટ્રક્ચર્સ હોય તો તેનું મેન્ટેનન્સ કરવાની જવાબદારી પણ એ સરકારના જે તે વિભાગની છે, જે તે એન્જિનિયર કર્મચારીઓની છે. અહીં બાદરપુર ઓફિસ આવેલી છે. હું તમને જણાવું, બાદરપુરમાં ઓફિસ છે, ડભોઈમાં એની મેઇન ઓફિસ છે. તમે ત્યાં બાદરપુર 5 જણનું પ્રતિનિધિ મંડળ જઈ એની વાતની રજૂઆત કરો. ધારાસભ્યને કહો, સંસદ સભ્યને કહો કે અમારે ત્યાં આ રીતે સમસ્યા છે. 100 માણસ જો તમે આટલો બધો તમારો મેન પાવર કેનાલ પાછળ વેડપશો તો ખેતી કામ ક્યારે કરવાના તમે? તમને એની પાછળનું તમને વળતર કોઈ આપવાનું છે? નથી આપવાનું. તો પછી તમે શા માટે આટલી બધી મહેનત કરો જાતે પોતે? તમારો ઉદ્દેશ્ય એવો છે કે સારું પાણી મળે, અને પાણી મળે એટલા માટે આ મેન્ટેનન્સનું કામ જાતે કરો છો. પણ તમે મેન્ટેનન્સના કામને જાતે કરવાની બદલે એક વખતે તમે એમના માથે ઢોરશો અને એ કરવા આવે તો તમારે ફરી વખતે એનું પુનરાવર્તન બીજા વર્ષે ના થાય કે ચાલો અધિકારીઓ જાતે આવે. એના માટે એક વખત પ્રતિનિધિને આપણે બોડીથી પણ અધિકારીઓને વિનંતી છે, એન્જિનિયર સાહેબોને, કે તમે બધા હવે ઓફિસની અંદર એર કન્ડિશન ઓફિસમાં બેસી રહેવાનું છોડો અને સાહેબી ભોગવવાની બદલે ગામડાઓમાં જ્યાં કેનાલની તમારી માથે જવાબદારી છે એ કેનાલોના રિપેરિંગ કરવા માટે લોકો પોતે જાત બેને 100 માણસ ખેડૂતો જ્યારે પોતાના તમામ કામોને પડતા મૂકી બાજુ પર હડસેરી અને સફાઈ કરતા હોય તો શરમ આવી જોઈએ અધિકારી કર્મચારીઓ. તમારાથી ના થાય તો રાજીનામા આપી દો બીજા કર્મચારીઓને. આ રીતે જો ગામડાનો નાનો અદનો વ્યક્તિ જો હાથમાં પાયા અને આ રીતે જો હથિયારો લઈ સાફ સફાઈ કામે લાગશે તો તમને રોક્યા છે શા માટે? તમે પગાર શા માટે શેનો લો છો? આ સવાલો ઉપસ્થિત થાય છે. આપણા જિલ્લાના અધિકારીઓ પાસેથી નોંધ લે, ધારાસભ્ય, સંસદ સભ્ય સહિતના સૌ કોઈ નોંધ લે કે આ પ્લેસ છે જે માકણી વસાહત સહિતનો જે વિસ્તાર છે, અહીંથી ગણેશ્વરથી લઈ વાઘાપુરા અને આ માકણી વસાહતને કુલ કેટલા ગામો કીધા? 7 ગામ. 7 ગામ. કયા 7 ગામ છે? પહેલું વણિયાદરી, ગણેશ્વર, અલ્લાદપુરા, લડોદ, બાંગાપુરા, માખણી વસાહત, બુટિયા અને માખણી અને કોબા. તમે તો 10 ગામો ગણાય. 10 ગામો થઈ. આ જે ગામો કીધા, આ ગામોના લોકોને પાણી
આ જ કેનાલથી મળે છે ને અહીં કોઈ દાડો કોઈ અધિકારી ફરક્યા જ નથી. તમે જોયા જ કોઈ દાડો આવતા અધિકારી? આગળ કેનાલ તૂટેલી છે, આગળ કેનાલ કેનાલ તૂટેલી છે, માખણી તળાવમાં પાણી જાય. માખણી તળાવમાં જાય. લો હા બરો, આ માખણી તળાવમાં જાય છે, ગણેશવડમાં કેનાલ તૂટી છે, ખેડૂતના ખેતરમાં જાય છે, અને આ સાહેબોને કંઈ પડી નથી. અધિકારીઓ માત્ર તગડા પગારવાળી મસ્ત જીવન જીવવાનું, કારમાં ફરવાનું એ બધું બંધ કરો અને તમે જોવા આવો અહીંયા. અમે પત્રકાર તરીકે જ્યારે અમને કહેવામાં આવે છે તો અમે તો કોઈ પણ જાતના કોઈ અપેક્ષા વગર જ્યારે મહેનત કરીને દોડતા હોય તો તમારી તો જવાબદારી, સરકારનો પગાર લો છો અને તમારી જવાબદારી છે તમારી કે અહીં તમારે આવવું જોઈએ કે ખરેખર અહીંના જે આદિવાસીઓ છે તે લોકો કેવું, આ લોકો પોતે અંતરાસ, નસવાડી તાલુકાના અંતરાસ ગામે પોતાની કિંમતી જગ્યાઓ, પોતાના વતનને, પોતાના સ્થાનકોને, પોતાના વડવાઓએ જ્યાં પોતાનું જીવન વિતાવ્યું તે જગ્યાઓમાં નર્મદામાં ડૂબાણમાં ગયેલી અંતરાસ, બરાબર, ત્યાંથી આવ્યા છે. તો એમને પહેલો પાણીનો અધિકાર છે. તો એ લોકો અહીંયા પાણી લેવા આવે તો તે વખતે એમને સફાઈ કરવી પડે કેનાલની. તો આપણને શરમ આવી જોઈએ. અહીંના સ્થાનિક વતની તરીકે પણ અહીંના જે સ્થાનિક લોકો છે એને પણ કે સારું આપણા મહેમાન છે, આપણા ગેસ્ટ છે, અને અહીંયા આપણે યજમાન છે, એ આપણા મહેમાન છે. ભલે વર્ષો થયા, પરંતુ આપણે સરકારનો પણ અને નર્મદા તંત્રનો પણ એ એમનો નિયમ છે કે વિસ્થાપિતો છે એઓને નર્મદાના પાણી પર પહેલો અધિકાર છે. અને એ જ વિસ્થાપિતો જ્યારે કેનાલ સફાઈના કામે લાગી જાય તો એ લોકો કોને ફરિયાદ કરે? કેવી રીતે એમને આપણે પાણી આપીએ છીએ એવું કહી શકાય? તમને એક વાત પણ વધુમાં જણાવીશ કે ભાટપુર ટીંબા એ જગ્યા ઉપરથી હેરણ સિંચાઈ કેનાલ જાય છે. તો એ હેરણ સિંચાઈ કેનાલમાં હેરણનું પાણી નથી મળતું અને નર્મદાના જે વિસ્થાપિતો છે તેના કમાણમાં આવે છે અને પાણી આપવાનો સરકારનો નિયમ છે, એનો પ્રોટોકોલ છે. એટલે આપણે હેરણ સિંચાઈમાં નર્મદાના પાણી આપો. અમારે પાણી જોઈએ તો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો 2003માં, અને છેવટે કેનાલોની અંદર એ અત્યારે પણ હેરણ સિંચાઈ કેનાલમાં, હેરણ સિંચાઈ કેનાલ એક કમાન્ડ છે અને નર્મદા સિંચાઈ એ બીજો કમાન્ડ છે. કોઈ દાડો એક કમાન્ડનું પાણી બીજા કમાન્ડમાં ન આપવામાં આવે. ગુજરાતનો એક ઐતિહાસિક નિર્ણય સિંચાઈ વિભાગનો જે વખતના તત્કાલીન મુખ્યમંત્રીએ લીધેલો. તો એ આપણે વિસ્થાપિતોને પાણી આપવું જોઈએ એ પ્રકારની વાત ભાટપુરમાંથી ઉઠેલી. બકોરભાઈ મૂળજીભાઈ પટેલ જેઓ સ્વર્ગસ્થ થઈ ગયા અને એ લોકોએ જ્યારે ટીમ વર્ક બનાવી, મહેનત કરી, તે વખતે નર્મદા વિસ્થાપિતોના નામ પર સરકારે જે નિર્ણય લીધો અને જે કાયદામાં જોગવાઈ કરી તો વિસ્થાપિતોને પાણી એમનો પહેલો અધિકાર છે. તો તે રૂએ એમને નર્મદાના પાણી આપવાનું શરૂ કર્યું. અહીં તો વિસ્થાપિતો જાતે કેનાલની સફાઈ કરી રહ્યા છે. શરમ આવી જોઈએ. બહુ દુઃખદાયક બાબત કહેવાય. આ અંગે જે સિંચાઈ વિભાગ છે, નર્મદા તંત્ર છે, એમણે વાતો સંજ્ઞાનમાં લેવી જોઈએ અને આ પ્રકારની વાતોનું પુનરાવર્તન ન થાય અને અહીંના લોકોની સાથે વિશ્વાસનું વાતાવરણ પણ બનાવે, લોકોને મળે, એમની વાતો સાંભળવામાં આવે, તેવી પણ વાત જરૂરી. થેન્ક યુ.